बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीमुल हुसैन यासिर इमाम तौफीक ताईद हिम्मत व यारी मौला या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा मदद फरमा। બધા ફ્રેન્ડ્સને આજે યા અલી મદદ મોલા અલી મદદ. મોલાલી મદદ મોલા અલી મદદ. મદદ. આપણો પ્લાન એ છે આજે કે ઇમામત ડેનું સેલિબ્રેશન નજદીક આપણે જતા જઈ રહ્યા છીએ, તો આપણે પોતાનું કોર્સ બરાબર ચાલુ રાખશું, પણ એના સાથે આપણે અમુક ચીજો એવું કરશું કે આપણે વધારે ને વધારે પોતાના દિલને આપણે નરમ કરીએ અને તૈયાર કરીએ કે ઇમામની ઇમામત ડે છે એના માટે આપણે કેવી રીતે આપણા દિલને એકદમ નરમ કરી એકદમ આજીઝ બનાવીને ઇમામની જે રહેમત આપણા ઉપર આવે એને આપણે એનાથી વધારે ને વધારે આપણે ફાયદો ઉપાડી શકીએ. તો આ ઇમામની શાનના અંદર એક મનકબત છે. મને ખબર નથી કે તમારા જમાતખાનામાં જ્યારે ડિવોશનલ નાઇટ થઈ તો અમારા પાસે ડિવોશનલ નાઇટના અંદર મનકબતના બારામાં બતાવવામાં આવ્યું હતું. જેવી રીતે આપણે ખુશાલીમાં ગિનાર વાંચીએ છીએ કે ઇમામ શાહ સુલતાન કે મુખ સે નિકલા શાહ કરીમ શાહ વાલી, જે આપણે ગિનાર વાંચીએ છીએ એ એકચ્યુઅલી મનકબત છે, મુનાજાત ને મનકબત. તો મુનાજાતનો મતલબ ગિરિયાઝારી હોય છે. તો આ એક મનકબત છે જેને આપણે આજે વાંચશું અને આપણે એની ગુજરાતીના અંદર ડિસ્કશન કરશું કે કેવી રીતે આ મનકબતના અંદર ઇમામની તારીફ લખેલી છે. આનું નામ છે મનકબતે નૂરે ઇમામત. ઇમામત ડેનું ટાઈમ છે ને આપણે નૂરની વાત કરી રહ્યા છીએ, તો મનકબતે નૂરે ઇમામત બસૂરતે સવાલો જવાબ, કે આપણે જે કલામ છે આખો આ મનકબત છે એ ક્વેશ્ચન અને આન્સરની ફોર્મના અંદર છે. તો અમુક ફ્રેન્ડ્સે બહુ મહેનતથી અને ટ્રાન્સલિટરેશનમાં કરી આપ્યું છે ઇંગ્લિશના અંદર, તો આપણે વાંચી શકીએ. कौन हुआ पेशवा बादे रसूले अमीन? जवाब આપવામાં આવે છે जिसको खुदा ने दिया नामे इमामे मुबीन. સવાલ કરવામાં આવે છે કે પેગમ્બરના બાદ કોણ પેશવા થયું? તો જવાબ આપવામાં આવે છે કે જેણે ખુદાએ કીધું છે ઇમામે મુબીન. ખુદાએ કુરાનના અંદર ઇમામને કીધું છે ઇમામે મુબીન. અને કેવી મોજિઝાતી વાત છે કે આજે આપણે ભાઈ બહેન મળીને જિકરજી કરી રહ્યા છે એ વકુલ્લ શૈન ahsaynahu ફી ઇમામે મુબીન છે, જે સૂરે યાસીનના અંદરથી લેવામાં આવ્યું છે, કુરાનના અંદરથી 36/12. એના અંદર ઇમામને ખુદા ઇમામે મુબીન કહે છે, જાહેર ઇમામ. ઠીક છે ને? તો કોણ રસૂલના બાદ જે છે એ પેશવા થયો, રહેબર થયો, ગાઈડ થયો, જેણે ખુદાએ ઇમામે મુબીન કીધેલું છે. મિમ્બરે રોઝે ગદીર કિસકે લીએ થા બના. મિમ્બર કહેવાય કે આપણે એક નાનકડું કોઈ પહાડ બનાવીએ, ઊંચું સ્ટેજ બનાવીએ. એ જમાના અંદર કોઈ સ્ટેજ નહોતા, તો પેગમ્બર જ્યારે હજથી વળ્યા તો પેગમ્બરે કીધું બધાને કે તમે એક મિમ્બર બનાવો, એક ઊંચું પગથિયું, એક ઊંચું સ્ટેજ બનાવો. અને એ ગદીરે ખુમના મકામ ઉપર જ્યારે બનાવવામાં આવ્યું તો પૂછે છે ક્વેશ્ચન કરવાવાળો કે મિમ્બર કેના માટે ગદીરે ખુમના દિવસે બનાવવામાં આવ્યું હતું? સિર્રે ખુદા કે લીએ તાકે બને જાનશી. સિર જે વર્ડ છે ઉર્દુના અંદર એનો મતલબ છે રાઝ, કે ખુદાના રાજના માટે આ મેમ્બર બનાવવામાં આવ્યું હતું. તો કોણ છે ખુદાનો રાઝ? એનો જાનશી, એનો નૂર, ઇમામે ઝમાન. પરચમે દીને નબી કિસને કિયા થા બુલંદ. પછી સવાલ કરવામાં આવે છે કે જે પેગમ્બરનો જે દીન હતો, દીન ઇસ્લામ, બધી જંગોના અંદર કોણ ઝંડો ઉપર કર્યો હતો, ઝંડો ગાળ્યો હતો, કોણે કર્યું હતું? હૈદરે કરારને ગુનાએ શેરે અરી. હૈદર મૌલા અલીનો ટાઇટલ, હૈદરે કરાર. જે જંગલનો શેર કેવી રીતે હોય, જે બધા ઉપર રાજા હોય, એવી શાન મારા મૌલા અલીની હતી એ ટાઈમ ઉપર, રાઈટ? તો એ જ એનો જાનશીન, એ જ સિલસિલો, એ જ ચેન ઓફ લાઇટ ઓફ ઇમામત ચાલી આવી રહી છે. અને શાહ કરીમ આપણા ઇમામ છે, એ જ અલી છે. પછી પૂછે છે બાદે ખુદા ઓ રસૂલ કિસકી ઇતાત હે ફર્ઝ?
ખુદા અને પૈગંબરના બાદ કેની તાબેદારી, કેની ફરમાનબરદારી ફરજ કરવામાં આવેલી છે? उसकी जो है नूर हक સાહેબે દુનિયાઉદ્દીન, જે ખુદાનો સાચો નૂર છે, નૂર હક, અને જે સાહેબ છે, કેનો સાહેબ છે? દીન અને દુનિયાનો. અને પછી કહે છે નૂર ઇમામ મુબીન કબ સે હુઆ તુલુ. અગર તું કહે છે કે આ ઇમામનો નૂર છે, ઇમામે મુબીન છે, તો ક્યારેથી શરૂ થયું છે ભાઈ? સવાલ કરવાવાળો સવાલ કરે છે. ये तो अजल ही से है जबकि ना थी मावती. મારા મૌલાનો નૂર તું પૂછે છે, એ તો અઝલ, જ્યાંથી શરૂઆત થઈ છે ને ત્યાંથી મારા મૌલાનો નૂર છે. જાણે પાણી, આ દુનિયા હતી, પાણી ને મટ્ટી હતું, કાંઈ નહોતું, મારો મૌલા હતું, એનું નૂર હતું, ઈ હતું. કોણ હે દુલદુલ સવાર, કોણ હે વો નામદાર. કોણ છે જે દુલદુલ ઉપર બેસે છે? રાઇડર એનો કોણ છે? કોણ છે એ નામદાર? સરવરે મરદાને અલી કાઝીએ રોઝે પસી, કે ઈ જી અલી છે, સરવરે મરદાન મૌલા અલીનું ટાઇટલ છે, અને ઈ જી કયામતના દિવસનો માલિક છે, જે કદીમ છે, કદીમ ટાઈમથી છે. એ કોણ છે? કાઝી છે, જેનો ઇન્સાફ કરવા વાળો, અકામ કરવા વાળો, કદીમ દિવસથી. એ કોણ છે? શાહે મર્દાને અલી. ખાઝીને ઇલ્મ ખુદા કોણ હૈ ઇસ દહર में. ખુદાના ઇલમનો જે ખજાનો છે, જે દહરના અંદર છે. દહર એવી જગ્યા જ્યાં કોઈ જઈ નથી શકતું. ટાઈમલેસનેસ છે, આ દુનિયા કરતાં ઉપરની જગ્યા, એવી જગ્યા જ્યાં આપણે બાતિનના અંદર જ પહોંચી શકીએ, જ્યાં બધા રાજ રાખવામાં આવે છે. તો દહેરમાંથી જે ખજાનો છે, જેને કોઈ પૂગી નથી શકતું, એ ખજાનો જે દહેરના અંદર છે, તો એનો કોણ માલિક છે? રહેબરે રાહે હુદા હાદીએ દીને મતી. એ જે ખજાનોનો માલિક જે દહરના અંદર છે, એનો માલિક જે છે, મારો મૌલા, મારો ગાઈડ, મારો રહેબર, એ જ છે. અને દીને મતીન, એવા દીનને કહેવામાં આવે છે કે જે બહુ મજબૂત દીન. મજબૂત દીનનો માલિક, મારું રહેબર, મારા મૌલા અલી, એ જે ખજાનાનો માલિક છે. પછી કહે છે બાબે ઉલુમે નબી કોણ હે એ હોશમંદ. બાબ કહેવાય દરવાજાને, ઉલુમ જે છે ઇલમની જમા. તો આપણે કઈ દુનિયાના જેટલા ઇલ્મ છે, જેટલી નોલેજ છે, અને કોણ કેવી નોલેજ? જે આપણા પૈગંબરે દીધેલી. તો પૈગંબરના બધાય ઇલ્મનો દરવાજો કોણ છે? એ હોશમંદ. તું જાગેલો છે, તને ખબર છે, તને ઇલ્મ છે, તું જાગેલો છે, તને પૂછે છે કે કોણ છે એનો દરવાજો? નૂરે અલી હે સદા બાબે રસૂલે અમી. મારો મૌલા, એનો નૂર હંમેશા એ જ દરવાજો છે રસૂલે અમીનનો. રસૂલના ટાઇટલ શું હતા? એ અમીન અને સાદિક હતા. એ ક્યારેય ખોટું નહોતું બોલતા હતા. તો જ્યારે એ કીધું કે મારો મૌલા, મૌલા અલી જાનશીન છે, તો એ ખોટું બોલતા જ નહીં હતા. અલી જ જાનશીન છે. સિલસિલાએ નૂર કી કબ સે હુઈ ઇબ્તદા. અગર મારા મૌલા હંમેશાથી છે, એ ચેન ઓફ ધ લાઇટ સિલસિલા ચાલુ આવી રહ્યું છે, તેની શરૂઆત ક્યાંથી થઈ છે? કાંઈક બતાડ. જબ કે હુઆ બુલ બશર નાઇબે રૂએ જમીન. બુલ બશર જે છે ને, માણસોનો બાપ, જે ટાઇટલ છે હઝરત આદમ અલૈહિસ્સલામનો. તો કહે છે કે જ્યારે આદમને ખુદાનો ખલીફા બનાવવામાં આવ્યું હતું જમીનના ઉપર, જ્યારે કોઈ માણસ નહોતો, અને ખુદાએ કીધું કે હું આદમને મારો ખલીફા બનાવું છું, ત્યાંથી મારા મૌલાની હુકુમત છે, મારા મૌલાનો નૂર છે. આદમ અગર દુનિયાનો પહેલો માણસ હતો, તો એ નૂરના વગર નહોતો, એ મારા મૌલા સાથે હતો. ઇમામનો નૂર ત્યાંથી ચાલ્યો આવે છે. ફરજ મલાઇક પે ક્યું સજદાએ આદમ હુઆ. અગર આદમ જે માણસોનો બાપ, જે દુનિયા અંદર પહેલો માણસ હતો,
એના સાથે ઇમામનો નૂર હતો, ત્યાંથી ઇમામની નૂર હંમેશાથી છે. તો પછી કહે છે કે આદમ ઉપર ફરજ કેવી રીતે કર્યું કે ફિરિશ્તાને સજદો કરે? એ કેવી રીતે, શું કામ એ ફરજ કરવામાં આવ્યો? આદમે ખાકી મેં થા નૂરે અલી જાગઝી. જો અહીંયા બહુ મોટો રાજની વાત કરવામાં આવે છે કે અગર માણસોનો બાપ આદમ છે અને પૂછવામાં આવે છે કે નૂરની શરૂઆત ક્યાંથી થઈ, તો કહેવામાં આવે છે બુલ બશર, આદમથી થઈ. જ્યારે આદમ જમીન ઉપર આવ્યો, જ્યારે કાંઈ નહોતું, જ્યારે એ આવ્યો અને એના અંદર જ નૂર હતો. પછી પૂછે છે કે ફરજ ફિરિશ્તા ઉપર શું કામ કરવામાં આવ્યું કે આદમને તું સજદો કર? કેમ કે આદમ જે ખાકી હતો, જે મિટ્ટીથી બનેલો હતો, એના અંદર જ નૂરે અલી જાગી ગયો હતો. એના અંદર જ નૂર હતો. નફસે રસૂલે ખુદા कौन है वो अर्जुमंद. કહે છે નફસે રસૂલે ખુદા कौन है वो अर्जुमंद, કે કોણ છે એટલો ઊંચો આલા? અર્જુમંદ કહેવાય ઊંચાને, આલાને. કોણ છે? નફસે રસૂલ, ખુદાની જે રૂહ છે, જે રસૂલના અંદર હતી, એ આલા છે. કોણ છે? વાલીએ મુલ્કે વલી પેશરો મુત્તકીન, જે વલી થયો મારા પૈગંબરનો. કોણ છે વલી? મૌલા અલી. જે પેશવા થયો મુત્તકીનનો. મુત્તકીન કોણ? જે લોકો સીધા રસ્તા ઉપર છે, જે લોકો સિરાતુલ મુસ્તકીન ઉપર છે, જે લોકો ઇમામની તાબેદારી કરે છે. આપણે ખબર છે ને, મુત્તકીન જે છે એ ઇમામે મુત્તકીનથી આવેલું છે, કે ઇમામના બે ટાઇટલ છે કુરાનના અંદર, ઇમામે મુત્તકીન અને ઇમામુન્નાસ. આખી ઇન્સાનિયતનો ઇમામ અને મુત્તકીનનો ઇમામ. મુત્તકીન એની સ્માઇલી થયા કે જે લોકોએ ઇમામની તાબેદારી પોતા પર વાજિબ રાખી છે, કે વગર ઇમામ કાંઈ નથી મારા પાસે. મારા ઇમામની બૈયત, મારા ઇમામની તાબેદારી જ મારા માટે બધું છે. અને એ ઇમામની જાનશીની, ઇમામત ડેની આપણે તૈયારી કરીએ છીએ. તો જે પૈગંબરનો વલી, જે પેશવા, જે ઇમામ છે બધી મુત્તકીનનો, એ મારો મૌલા, મારો શાહ કરીમ છે. हाँ तो वही है मगर जलवानुमा है कहाँ. ઠીક છે ભાઈ, તું કહે છે એ તો છે, પણ ક્યાં છે એનો જલવો? ક્યાં છે? એ છે ક્યાં? એની ખૂબસૂરતી, એની તો એટલી તારીફ કરસ, એ છે ક્યાં? ક્યાં એનો જલવો જાહેર ક્યાં થઈ રહ્યો છે? ચશ્મે બસીરત સે દેખ દિલ મેં હુઆ હૈ મકી. અરે તારા પાસે અગર એ ચશ્મે બસીરત હોય, તારા પાસે આંખું હોય, તો તારા દિલના અંદર એ દેખાશે. તો એને ગોતસ બારે, એ તારા દિલના અંદર છે. ચશ્મે બસીરતથી જો. પછી કહે છે અર્શે અર્શે અલ્લાહ, અર્શે ઇલા કા કયામ जिस पे है वो कौन है. અર્શે ઇલા, ખુદાનું અરશ, એના ઉપર કોણ ઊભું રહી શકે છે? સિલસિલાએ નૂર હૈ હામિલે અર્શે બરી. જે નૂરનો સિલસિલો જે ઇમામથી ચાલી આવી રહ્યો છે, એ જ હામિલે અર્શ, એ જ છે જે અર્શ ઉપર રહી શકે છે. અર્શ જે ખુદાનો કહેવાય તખત, ઊંચામાં ઊંચો મકામ, એના પર કોણ થઈ શકે છે? કોણ નથી થઈ શકતો સિવાય ઇમામ. કિસકો ખુદા ને દિયા ખાતમે હિકમત નગીન. કોણે ખુદાએ દીધું છે ખાતિમ? પૈગંબરની વાત થાય છે કે આખરી નબી હતા, ખાતમુન નબીન. હિકમત એની વિઝડમ, એની તાવીલી ઇલ્મ, જે નગીના જેમ છે, જે જવાહિરાતના જેમ છે, એ કોણે આપેલું છે? મુમલિકતે મુલ્કે દીન જિસકો હૈ ઝેરે નગીન. આખી બાદશાહત, આખી કિંગડમ, જેને આખો દીન સોંપી દેવામાં આવ્યો છે, એ મારો મૌલા છે, જેને આખા જવાહેર, આખા નગીના બધું આપી દેવામાં આવ્યું છે. કેમ? આપણે વાંચી લીધું કે એ જ છે જે બધા ખજાનાનો માલિક છે. કિસકે ઇહાતે મેં હૈ દરિયાએ કુલ્લે શહીન. કિસકે ઇહાતે મેં હૈ દાયરાએ કુલ્લે શહીન. કેના આપણે કહીએ ઇહાતા મતલબ ઇનકમ્પસિંગ, કે કોણે ઇનકમ્પસ પોતાના અંદર લઈ લીધું છે, ઇનકમ્પસ કરેલું છે કુલ્લે શહીન. કુલ્લે શહીન એવરીથિંગ.
વકુલ્લે શૈન સૈનાફી કુલ્લે શૈન, આખી દુનિયાની બધી ચીજો કોણે એક સર્કલના અંદર લઈ લીધી છે, એન્કમ્પસ કરી લીધી છે? કોણ છે? ઝાતે ઇમામત મેં હૈ આલમે નૂર યકીન, મારા મૌલાના વજૂદના અંદર, એના શખ્સી વજૂદના અંદર, એની ઝાતના અંદર આખી દુનિયાનો નૂર એના અંદર છે. કયો નૂર? નૂરે યકીન. રિમેમ્બર, યકીન બહુ મેટર કરે છે. ઈમાન છે ને તો જ યકીન છે, ઈમાન નથી તો યકીન નથી. અને ઈમાન કેવી રીતે મજબૂત થાય, યકીન કેવી રીતે પુખ્તો થાય, મજબૂત થાય, ઈમાનની વધારો કેવી રીતે થાય? જ્યારે મોમિનના પાસે ઇલમ હોય. તો આપણે આ બધા વર્ડ્સથી ડેફિનેશન યાદ રાખવાની, કનેક્શન દિમાગ મગજમાં રાખવાના, કે આપણે સમજીએ કે આ શું કહેવામાં આવી રહ્યું છે. કે મારા મૌલા જેની આપણે વાત અને તારીફ કરી રહ્યા છે, કે એ જ આખી દુનિયા, એવરીથિંગ આપણે ઇમેજિન કરી શકીએ છીએ આ દુનિયામાં શું ચીજ નથી. અને ઇમામ આપણે જેવો એક માણસ દેખાય છે, આપણા જેવો એક માણસ દેખાય છે, પણ એના નૂરના અંદર બધી ચીજ એના અંદર સમાવેલી છે. એના નૂરના અંદર બધી ચીજ એના નૂરના અંદર સમાવેલી છે. એવી શાન છે આપણા મૌલાની. બદન આપણા જેવો છે, પણ આપણે જેને ઇલ્મ છે એ બદનને નથી જોતા, એ નૂરને જોવે છે. કેમ કે આપણો જે સંબંધ છે એ નૂરથી સાથે છે. હા, એનું બદન બી નૂરાની છે, એમાં કોઈ શક નથી. આપણે એને બહુ કદર અને કિંમત કરીએ, પણ જે આપણે સમજવાની વાત છે કે કેવી રીતે આખી દુનિયા, આખી એટલી બધી કન્ટ્રીઝ ને માઉન્ટેન્સ ને ઓશન્સ, કેવી રીતે ઇમામ જે આપણો જેવો લાગે છે એના અંદર છે. બટ બધું એસન્સ, બાતિનના અંદર બધું ઇમામના અંદર છે. આલમે ઝર, ઝર્રાતની શકલના અંદર ઝીણા ઝીણા ઝર, જે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ બેતુલ ખ્યાલના ફરમાનના અંદર વાંચેલું કે ઝર, આલમે ઝર, એ બધું ઇમામના અંદર છે. બધું ઇમામના અંદર છે. કોઈ જાણે કે ન જાણે, એમથી આપણે એ જ જાણીએ છીએ, સમજીએ છીએ. ચશ્મે બસીરત પેદા કરીએ તો આપણે અંદરથી પોતાના દિલના અંદર પણ જોઈ શકીએ. તો શું કહે છે કે કિસકે ઇહાતે में है दायराए कुल्ले शैन, ज़ाते इमामत में है आलमे नूरे यकीन. આખો આલમ, જેને યકીન છે, જેને નૂર ઉપર યકીન છે, આખી દુનિયા, યુનિવર્સ એના અંદર છે. હે કોઈ એસા ચિરાગ જો ના બુજે દહર में, આપણે ક્યારે એવો કોઈ લેમ્પ જોયેલો છે, કોઈ એવો લાઈટ જોયેલી છે જે ક્યારે ન બુઝાય અને દહરમાં ન બુઝાય? જો દહર જે એવો સ્પેસ છે, આપણે કહીએ ને ટાઈમલેસનેસ, જે એક્ઝિસ્ટ નથી કરતું. દુનિયાના અંદર તો ફૂંક મારી તો લેમ્પ, મોમબત્તી બુઝાઈ જાય. ફિઝિકલ મોમબત્તી યા ફિઝિકલ લેમ્પ કે ફિઝિકલ આપણે સ્વિચ ઓન ઓફ એની વાત કરતા જ નથી. આપણે તો ટાઈમલેસનેસની વાત કરી રહ્યા છીએ. કે એવો કોઈ ચિરાગ જોયો છે દહરના અંદર જે ન બુઝે? જ્યાં દુનિયાના ટાઈમ, સ્પેસ, આ કોઈ રૂલ જે છે એ લાગુ નથી થતા, કોઈ રૂલ લાગુ નથી થતા. તો એવો કોઈ ચિરાગ છે જેનો બુઝે? નૂરે ઇમામત હે વો નૂરે દિલે મોમિનીન. એ કયો ચિરાગ છે? એ મારા ઇમામનો નૂર છે, જે મોમિનીનના અંદર છે. તો અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે? અરે, આપણે તો દહરની વાત કરતા હતા કે મોમિનના દિલની વાત કરતા હતા? તો જે મોમિનનો દિલ સુજાગ થઈ જાય, જાગી જાય, મુર્દા ન હોય, હેવાન માફક ન હોય, રૂહાની ને નૂરાની તરક્કી પામેલો હોય, એના દિલના અંદર એવું જ થઈ ગયું કે દહર છે. અને એ દહરના અંદર એનો નૂર, એનો દિયો ક્યારે પણ બુઝાતું નથી. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. કિસને કહા એ નસીર શાહ બહોત દૂર. શું કહે છે અલ્લામા સાહેબ કે કોણ કહે છે કે મારો મૌલા, મારો શાહ છે ને બહુ દૂર છે? जिस्म से हाँ दूर है, दिल से मगर है करीब. મારા બદનથી તો દૂર છે, પણ મારા દિલમાં તો બહુ જ કરીબ છે, બહુ જ કરીબ છે. આ આટલો બ્યુટિફુલ કલામ છે કે આપણે જ્યારે એને સાંભળી અને મસ્તીમાં વયા જાય તો આપણે બસ એક અજીબ દુનિયામાં પૂગી જાય. મારી અવાજમાં તાકાત નથી આજે,
કોશિશ કરીશ કે અમુક હું વાંચું, પણ આપણે રિક્વેસ્ટ કરશું નવીન સાહેબાને કે આની જે ઓડિયો મ્યુઝિકના સાથે હોય એ આપણા સાથે ગ્રુપ પર શેર કરીએ તો આપણે સાંભળીએ. અને જે ફ્રેન્ડ્સ જે લોકો સારું ગાય છે એ લોકોને હું દરખાસ્ત કરીશ કે એ લોકો શીખે અને જ્યારે પણ બી મોકો મળે ગ્રુપના અંદર એ લોકો ગાય, બિકોઝ આ ઇમામના બારામાં છે, ઇમામની તારીફ છે. તો તમારી દુઆથી થોડા અમુક શેર હું વાંચીશ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તમે મારા સાથે દિલમાં ભેગા થઈ જાઓ, આપણે ઇમામને મસ્તીથી યાદ કરશું. कौन हुआ पेशवा बादे रसूले अमीन, जिसको खुदा ने दिया नामे इमामे मुबीन. कौन हुआ पेशवा बादे रसूले अमीन. मिंबर रोजे गदीर किस के लिए था बना, सिर खुदा के लिए ताकि बने जानशीन. सिर खुदा के लिए ताकि बने जानशीन. कौन हुआ पेशवा बादे रसूले अमीन. परचम दीने नबी किस के लिए था बुलंद, हैदर करार ने गूंजे शेरे अरी. हैदर करार ने गूंजे शेरे अरी. कौन हुआ पेशवा बादे रसूले अमीन. बाद खुदा और रसूल किसकी इताअत है फर्ज, उसकी जो है नूर हक साहिब दुनिया दीन. उसकी है जो नूर हक साहिब दुनिया दीन. कौन हुआ पेशवा बादे रसूले अमीन. कौन है दुल्दुल सवार, कौन है वो नामदार. कौन है वो दुल्दुल सवार, कौन है वो नामदार. सरवर मर्दान अली काजी रोजे पसीन. सरवर मर्दान अली काजी रोजे पसीन. कौन हुआ पेशवा बादे रसूले अमीन. फर्ज मलाइक पे क्यों सजदे आदम हुआ. फर्ज मलाइक पे क्यों सजदे आदम हुआ. आदम खाकी में था नूर अली जागजी. आदम खाकी में था नूर अली जागजी. कौन हुआ पेशवा बादे रसूले अमीन. किसने कहा है नसीर शाह बहुत दूर
किसने कहा है नसीब शाह बहुत दूर है, जिस्म से हाँ दूर है, दिल से मगर है करीब, जिस्म से हाँ दूर है, दिल से मगर है करीब, कौन हुआ पेशवा बादे रसूले अमीन। યા મોલા તું અમારાથી દૂર છે પણ અમે જાણીએ છીએ કે તું અમારાથી બહુ કરીબ છે મોલા. અમારા પીરોએ સમજાવ્યું મોલા કે રોમે રોમે મારો શાહ વસે. યા મોલા એ ચશ્મે બસીરત આપ મોલા. યા મોલા આનંદ ફાનંદ તરક્કી આપ મોલા. તારા ઇમામત ડેના દિવસે મોલા તું તખત ઉપર બિરાજમાન થાઈશ મોલા. અમારા કમજોર જી દિલ છે મોલા, નાકિસ જી ઇનકમ્પ્લીટ અમારા કામ છે મોલા. યા મોલા અમારી બધી જે અર્ઝ વિનંતી છે મોલા એ તું પૂરી કરજે મોલા. અમારા અધૂરા કામને તું નહીં જોતો મોલા. અમારા ગુનાહો ઉપર તું નજર નહીં નાખતો મોલા. યા મોલા તું રહેમાન, તું રહીમ, તું દસ્તગીર છે મારા મોલા. તો અમારા પર રહેમ કરજે મોલા. તારા રૂહાની અને નૂરાની દીદાર અમને નસીબ કરજે મોલા. એ મોલા, એ શાહ કરીમ. યા મોલા, યા મોલા એવી અમારી અરજ, વિનંતી ને ગિરિયાઝારી છે મોલા. અમારા ગુનાહોને બક્ષીને તારા નૂરની ઝલક, તારા નૂરના દીદાર અમને કરાવ મોલા. અમે બધાએ ભાઈ બહેન અહીંયા ભેગા થઈને તડપીને તારા સામે ગિરિયાઝારી કરીએ છીએ મોલા. યા મોલા અમે ખૂબ zikr ઇલ્મમાં આગળ વધવા ચાહીએ છીએ મોલા. તને રાજી કરવા ચાહીએ છીએ મોલા. યા મોલા, યા મોલા અમે પશેમાન બી છીએ મોલા. અમે જાણીએ છીએ કે અમારા અંદર કેટલી બધી કમજોરીઓ છે મોલા, કેટલી બધી કમીઓ છે મોલા. યા મોલા, યા મોલા તું અમારી કમી તરફ નહીં જોતો મોલા. ઘણી બધી કમીઓ છે મોલા, ઘણી બધી કમજોરીઓ છે મોલા. પણ શાહ કરીમ, મુશ્કિલ કુશા, તું રહેમાન, તું રહીમ છો મોલા. તું ગફૂર છો મોલા. અમારા ગુનાહોને બક્ષીને મોલા. તારા નૂરાની રૂહાની દીદારને અમને આપજે મોલા. યા મોલા અમારો હાથ જાલજે મોલા. યા મોલા તારા વગર અમારા પાસે કોઈ નથી જેના પાસે અમે માંગીએ મોલા. બક્ષામણી માંગીએ મોલા. તું જ છો, તારો જ આશરો છે મોલા. નહીં તો અમે એકલા છીએ મોલા, બહુ જ કમજોર અને એકલા છીએ મોલા. તારા સાથે, તારા નામના સાથે બધી તાકાત છે મોલા. યા મોલા મહેરબાન. યા મોલા દુનિયાના અંદર બહુ જ તકલીફ, શોર, શરાબો અને શૈતાનનું બોલબાલા છે મોલા. યા મોલા તારાથી પનાહ માંગીએ છીએ, અમાન માંગીએ છીએ મોલા. યા મોલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન. બધા ભાઈ બહેન જે અહીંયા જમા થયા છે એ લોકોના દિલના અંદર જેટલી સારી ખ્વાહિશાત છે મોલા તું એને કબૂલ કરજે મોલા. બહુ દિલથી આવે છે, બહુ દિલથી તારા ઇલ્મને શીખવાની કોશિશ કરે છે, મહેનત લે છે મોલા. યા મોલા તું આ મહેનતને ખૂબ મલ્ટીપ્લાય કરીને તારા હુઝુરમાં કબૂલ કરજે મોલા. અને બધાની નેક ઉમેદો પૂરી કરજે મોલા. યા ઇમામ ઝમાન, યા મૌલાના તકુવતી وانت سندي وليك تكالي يا حاضر يا موجود يا نور شاه كريم سيدي النور الحاضر الموجود لك السجود والتقدير. شكرا لله، شكرا لله والحمد لله. શુક્ર મોલા કે આપણે બધાએ ભેગા થઈને મોલાથી આશા રાખીએ છીએ કે એ મહેરબાન, એ રહેમાન આપણી મદદ કરશે. તો આપણે આ વાત યાદ રાખવાની છે કે આપણે જે ચેપ્ટર પર છીએ એ આ ફરમાન ઉપર એ જ જે 10 રૂહાની ફરમાનમાં આપણે અટકી ગયા છીએ. કેમ કે આપણે આ પકડી લીધી છે વાત કે ઈમાન નૂર છે અને આપણે નૂરને સમજવાનું છે. તો એ જ ફરમાનની આપણે લઈને આપણે નૂરના રેફરન્સીસ આપણે કરશું. આજે આપણે જે છે એ સૂરે અનામ
સૂરે અનામને આપણે જોશું ચેપ્ટર 6 અને 2 વર્સિસ કરશું આપણે ઊંડાણમાં અને આપણે જોશું કે કેવી રીતે આપણે ખુદાની જે તાલીમ છે જે કુરાનના અંદર એ આપણે એને સમજવાની કોશિશ કરશું. તો આ નૂરનો રેફરન્સ છે અને એકચ્યુઅલી બહુ જ જબરદસ્ત કુરાનની એક આયત છે. તો પહેલે નાચીસ એને વાંચે છે, વમા કદરુલ્લાહ હક્કા કદરેહી ઇસ કાલુ મા અંઝલલ્લાહુ અલા બશીરમ મિન શૈઇન કુલ મન અંઝલલ કિતાબલ લઝી જા બીહી મૂસા નૂરન. અહીંયા શબ્દ નૂર આવી ગયો તો આપણે અહીંયા અંડરલાઈન કરશું આપણા કુરાનના અંદર. વહુદલ લિલનાસે તજ અલુ નૂહુ વકરાતીસા તબદુ નહા વતખફૂના કસીરન વઅલિમાતુમ માલમ તઆલમુ અંતુમ વલા આબાઉકુમ કુલ્લિલ્લાહુ સુમ્મા ઝરહુમ ફી ખવાઝિહિમ યલઅબૂના. તો નૂર તો પછી આવે છે, પહેલે આપણે અહીંયા જ અટકી જશું. વમા કદરુલ્લાહ હક્કા કદરી, જેવી ખુદાની કદર કરવી જોતી હતી એવી કદર ના કરી. જેવી ખુદાની કદર કરવી જોતી હતી આપણને એ કદર ન કરી. ખુદા કુરાનના અંદર આ શિકાયત કરે છે. તો આપણે એના પર ગૌર કરીએ કે આવી શિકાયત ખુદા કેમ કરશે? એ દયાળુ ખુદા જે આખી કાયનાત બનાવી, આપણે દુનિયામાં જે જે ચીજો આપણે પાસે છે એ બધી ખુદાની દેન છે, એ આપણે આપેલી અને આપણે એની મોલ એનું કદર ન જાણ્યું જે દેવાવાળું છે. આપણે એનું મોલ એનું કદર ન જાણી જે કે દેવાવાળું છે, એને આપણે કેવી રીતે સમજીએ? જો, અને હું હાર્શ મિસાલ લઈશ તો મને માફ કરજો, કોઈ યંગ હોય અને હેલ્ધી હોય તો એને ક્યારેય ફિકર નહીં હશે કે હું પોતાની ખોરાકનો ખ્યાલ રાખું, કે હું એક્સરસાઇઝ કરું, કે હું પોતાના બદનની માવજત કરું. જ્યાં સુધી ડૉક્ટર કહેશે કે ભાઈ તને તો કેન્સર થઈ ગયું છે, કે તને તો ડાયાબિટીસ થઈ ગયું છે, બીમારી આવી, તો એકદમથી જાગણ આવશે, અરે મને બીમારી થઈ ગઈ છે, આ કેવી રીતે થઈ ગયું? તરત જ બધી માવજત લેવામાં આવશે. પણ કાલે જ્યારે બદન હેલ્ધી હતું, કેમ ત્યારે પોતાની કેર ન કરી? નહીં, કેમ કે આપણી આદત છે, આપણી ફિતરત છે કે આપણે ગ્રાન્ટેડ લઈએ છીએ. જે છે ને તો છે જ ને. ક્યારે આપણે વિચારતા નથી કે એ છીની લેવામાં આવશે, લઈ લેવામાં આવશે. આપણે ક્યારે વિચાર નથી કરતા. તો ખુદા શિકાયત કરે છે કુરાનના અંદર કે જેવી કદર ખુદાની કરવાની હતી એવી ન કરી. કેમ કે ઇન્સાનની ખસલતના અંદર આ ચીજ છે. ખુદા ના કરે કોઈનું બચ્ચું ગુજરી જાય તો એ મા બાપ ઉપર પર કેવી તકલીફ આવે છે. બચ્ચા જીવતા હોય છે ને લોહી પીતા હોય તો આપણે કેટલી શિકાયત કરતા હોઈએ છીએ. પણ બચ્ચા છે એનું મૂલ્ય ખબર છે? કોઈ જેને બચ્ચું ન હોય એને પૂછ્યું જાય ને કે એના દિલના અંદર કેવી આઘાત ને કેવું દર્દ ને કેટલી તકલીફ થાય છે. બચ્ચા છે નાદાન છે એના માટે દુઆ કરીને સારો રસ્તો દેખાડીએ, ના સમજે અડલ્ટ હોય તો પણ એના માટે દુઆ કરીએ. તો કેવી અજીબ વાત છે કે આપણા અંદર આ ખામી છે. આપણા અંદર આ ખામી છે કે જ્યાં સુધી કોઈ ચીજ આપણે દેવામાં આપેલી હોય આપણે એની કદર નથી કરતા. અહીંયા આ મહેફિલના અંદર આપણે ઇમામત ડેની વાત કરીએ છીએ. આપણે ઇમામ પણ મળેલો છે. શું આપણે ઇમામની કદર કરેલી છે? આ જે સવાલ છે ને એ આપણે બધાને ઇન્ડિવિજ્યુઅલી પૂછવાનું છે કે રહેમાન રહીમ આટલી આપણા પર રહેમત કરેલી છે, આપણે શું એની કદર કરી રહ્યા છીએ? ઇમામની આપણે કદર કરેલી કે નહીં? તો એનું ટ્રાન્સલેશન વાંચીએ તો શાહી ઇન્ટરનેશનલ કહે છે કે they did not appraise Allah with true appraisal. હક્કાનો વર્ડ આવ્યો છે કે હકીકતના અંદર, સાચાઈના અંદર તમે લોકો કદર નથી કરી. ખુદા કહે છે Allah did not reveal to a human being anything, say, who revealed the scripture that Moses brought as light,
નૂર આપ્યું અને હિદાયત આપી. ખુદાએ એવું નથી કે ખુદાએ તમને માણસોને કાંઈ હિદાયત નથી આપી. તમે જોતા નથી જેવી રીતે ખુદાએ મૂસાના ઉપર નૂર મોકલ્યું ને ચોપડી, નૂર અને હિદાયત બે પણ મોકલ્યું. મૂસાના સાથે નૂર આવ્યું ને હિદાયત પણ આવી. તો જ્યારે આપણે નૂર અને હિદાયતની વાત કરીએ છીએ, બે ચીજોની જ્યારે વાત કરીએ છીએ, તો આપણે હંમેશા યાદ રાખવાનું છે કે નૂર જે છે અહીંયા ઇમામને લેવામાં આવ્યું છે, અને હિદાયત એ ટાઈમ ઉપર મૂસાની ચોપડી હતી, 10 કમાન્ડમેન્ટ્સ હતા, જે લોકોને ગાઈડન્સ આપતા હતા. તો શું ખુદાએ કોઈ બી ટાઈમ ઉપર ઇન્સાનને વગર ગાઈડન્સે અને વગર નૂરના વગર રાખેલું છે? આપણે હમણાં મનકબતમાં શું વાંચ્યું? ઇમામ તો હંમેશાથી છે, એનો નૂર તો ક્યારે નથી ગયો. તો કેમ માણસો ભૂલી જાય છે ને કે ઇમામ તો છે નહીં, કોઈ ગાઈડન્સ તો હતી ને એટલે અમે ખરાબ રસ્તે વળગી ગયા હતા. ઇમામ તો ક્યાંય નથી જતો, એની ગાઈડન્સ તો ક્યાંય નથી જતી, એ તો હંમેશા હોય છે. શું કહે છે? યુ મેક ઇટ ઇન ટુ પેજીસ. શું કે તમને જે હિદાયત આપી હતી, ચોપડી જે આપી હતી, તમે એના પન્ના બનાવી લીધા. પન્નાનું શું કરે? ફાડીને ફેંકી દે, મિટાવીને બીજું લખી દે, જેવી મરજી આવે કરી લે. કેમ? સમજુ, કદર ન કરી. હિદાયત તો એ ખુદાએ મોકલી હતી, પણ એને પન્ના બનાવી નાખ્યા. તમે જે લખો છો, તમે જે છુપાવો છો, બધું ખુદા કહે છે મને ખબર છે, બધી મને ખબર છે. તમે શું કરો છો, તમારા બાપ દાદા શું કરતા હતા, બધું મને ખબર છે. તમે મૂકી દો, તમને જે કરવું છે પોતાને તમે અમ્યુઝ કરો, પોતાને ખુશ કરો. પણ ખુદાને એવું નથી કે કાંઈ ખબર નથી, એને બધી ખબર છે. આપણા પીરોએ આપણે શું કીધું છે કે મારો મોલા જાણે ચિત્તકી ચોરી. આપણા મગજના અંદર એક ખ્યાલ આવ્યું જે કોઈ નથી જાણતું, એક ખોટું ખરાબ ખ્યાલ આવ્યો જે હજી આપણે એના પર અમલ નથી કર્યું, એના પર કામ નથી કર્યું, વિચાર આવ્યું છે. એ વિચાર પણ એ જાણે છે. જે વિચાર અગર ખરાબ ખ્યાલ છે એ શેતાનના તરફથી છે. જ્યારે શેતાને આપણા દિલના અંદર, આપણા કાનના અંદર વિસ્પર કરી, આપણા અંદર વસવસો નાખ્યો, ખરાબી નાખી, તો ખુદા એ જાણે છે, એને ખબર છે. માણસના ઉપર જે કુદરત છે, જે એની કાબલિયત છે, જે એની એબિલિટી છે, એ ખરાબ ખ્યાલને સાંભળીને એના ઉપર અમલ કરે છે, શેતાનની બાજી ખાય છે કે એને કહે છે તફે દૂર, મને આવા વિચાર કરવા નથી, આવા ખરાબ કામ કરવા નથી. તો એ પછી ફિરિશ્તાના રસ્તા ઉપર ચાલે છે. તો ખુદાને બધી એ ચીજ જાણે છે. પણ અહીંયા ખુદા બહુ મોટા પૈમાનાની વાત થઈ છે, એક કોમની વાત થઈ છે. કે કોણ સી કોમની? મૂસાની કોમની વાત થઈ છે. જ્યારે પૈગંબર મોહમ્મદ આવ્યા તો હઝરત મૂસા અલૈહિસ્સલામનો ટાઈમ આવી ગયો, તો હઝરત ઈસા અલૈહિસ્સલામ અને પછી પૈગંબર મોહમ્મદ આવ્યા. તો ખુદા કુરાનના અંદર ફરમાવે છે એ કોમથી કે મૂસા તમારા પાસે એવી રીતે જ આવ્યા હતા જેવી રીતે આજે પૈગંબર મોહમ્મદ આવેલા છે. મૂસા પણ ચોપડી લઈને આવ્યો હતો, અને મૂસા સાથે હારૂન પણ હતા, ઇમામ પણ હતા. પણ તમે લોકોએ શું કર્યું? ઇમામને મૂકી દીધું, પન્નામાં પોતાની મરજીથી લખી લીધું. ખુદા તો બધું જાણે છે. ખુદાએ ક્યારે પણ ઇન્સાનને વગર નૂર અને વગર હિદાયતે નથી રાખ્યું. એ દયાવાન પોતાની દયા ક્યારે બંધ નથી કરતો. આપણે શું કરીએ છીએ? એની કદર નથી કરતા. જેની મિસાલ આપણે દુનિયાની મિસાલમાં આપણે પોતાની હેલ્થની લઈએ, ફેમિલી મેમ્બર્સની લઈએ, પૈસાની લઈએ. મહેનતથી કમાવેલો પૈસો વયો જાય, કેવું દિલના અંદર આઘાત લાગે. ઇમામે આપણે ફરમાન અંદર સમજાવેલું કે મહેનતથી કમાવેલા પૈસા વયા જાય તો પણ રોવું નહીં. આપણે દુનિયાનો કોઈ ગમ જ નથી કરવાનો. રોવું છે તો એક જ વજહથી, એની મોહબ્બતમાં. એની મોહબ્બતમાં કોઈ બી દુનિયાનો ગમ આવે, આપણે આંખોથી આંસુ નથી કાઢવાના. કોઈ ગુજરી જાય, રોવાનું નથી. હા, એના ઇશ્કના અંદર, એની યાદીના અંદર, કેમ કે જે હકીકત છે એ છે. તો જ્યારે આપણે આ નૂરનો રેફરન્સ, રિમેમ્બર આપણે નૂરને ગોતી રહ્યા છીએ ને, કુરાનના અંદર નૂર મેન્શન કરેલું ચેપ્ટર 6 વર્સ 91ના અંદર, કે ખુદાએ આપણી તરફ નૂર મોકલેલું છે. જેવી રીતે મૂસાના જમાનામાં મોકલ્યું હતું, એના પહેલે ઇબ્રાહિમના જમાનામાં, નૂહ અલૈહિસ્સલામના જમાનામાં, આદમ અલૈહિસ્સલામના જમાનામાં, હઝરત ઈસા અલૈહિસ્સલામના જમાનામાં, પૈગંબર મોહમ્મદના જમાના અંદર,
એ ક્યારે પોતાની તરફથી પોતાની રહેમત ખતમ કરી જ નથી. એ હંમેશા નૂરને મોકલે છે. આપણે ક્યારે પણ નૂરના વગર નથી આ દુનિયાના અંદર. હા, આ ટાઈમ પીરિયડ જે છે એ નબુવતનું નથી, ઇમામતનું છે. આ ટાઈમ ઉપર કોઈ નબી નથી, કેમ કે ખાતમુન નબી આખરી પેગમ્બર આવી ગયા. પેગમ્બર મોહમ્મદ આખરી પેગમ્બર છે, એ આવી ગયા. એના બાદ જે ટાઈમ છે એ ઇમામતનો ટાઈમ છે અને ઇમામ ગાદી ઉપર છે. મતલબ એ બધા એના સામે આવીને કહે છે કે હું ઇમામ છું. જે રીતે હાજરી ઇમામે કેનેડિયન પાર્લિમેન્ટમાં જઈને અનાઉન્સ કરેલું કે હું ડાયરેક્ટ ડિસેન્ડન્ટ છું પ્રોફેટ મોહમ્મદનું, હું મારા ઇસ્માઇલી મોમિનોનો ઇમામ છું, એ લોકોનો સ્પિરિચ્યુઅલ લીડર છું, રૂહાની માં અને રૂહાની બાપ આપણો. તો આ જમાના અંદર ઇમામ કઈ છે, છુપાતા નથી, કેમ કે આ દોરે 17 નથી. દોરે 17ના અંદર ઇમામ છુપેલા હતા. પેગમ્બરના ટાઈમ ઉપર પેગમ્બર આગળ દેખાતા હતા અને ઇમામ પછવાડે હતા. એમ નહોતું કે ઇમામ નહોતા. એ ટાઈમ ઉપર પણ જે લોકો ઇમામને ઓળખી ગયા હતા, પેગમ્બરની તાલીમથી એ લોકોને ઇમામની ઓળખ આવી. પેગમ્બરનું જે કામ હતું ઇમામની જ ઓળખ હતી. પણ જે લોકો ન સમજ્યા તો શું થયું? એ લોકોએ કદર ન કરી. ચલો, એ લોકો કદર ન કરી, વાંધો નહીં, એ લોકો તો ગુજરી ગયા ને જે થશે એ થશે. આજે આપણે જીવતા છીએ, આપણે ઇમામના સાથે છીએ. આપણી ખુશકિસ્મતી, આપણી શુક્રાના, આપણા ગ્રેટિટ્યૂડની કોઈ ઇંતહા જ નથી. આપણે તો આ કસૂરમાં નથી કે આપણે ઇમામની કદર નથી કરી. એ આપણે જોવું છે, એ આપણે તપાસવું છે, આપણી નાળ તપાસવાની છે કે શું આપણે સુસ્તીના અંદર છીએ, ગફલતમાં છીએ કે ઇમામની ફરમાનબરદારીમાં છીએ. જ્યાં હક છે તેના સાથે છીએ કે જે નાહક છે એના સાથે છીએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે જેના ઉપર બહુ જ ઊંડાણમાં વિચાર કરવાની જરૂર છે. જો કિબલા છે ને, આપણે કહીને કહીએ કે કિબલા ક્યાં, ખાના કાબામાં કિબલા કહેશે કે ભાઈ અરબના અંદર કિબલા છે, પણ કિબલાને જે માનવી માયના છે કે સેન્ટર ક્યાં છે, ફોકસ ક્યાં છે, એ આપણો ઇમામ છે. અગર આપણો કિબલા ઇમામ નથી, દિલના અંદર કાંઈક બીજું છે અને જીભના અંદર કાંઈ બીજું છે, તો આપણે આ ટાઈમ ઉપર પોતાને સુધારી લેવાનું છે, જાગી જવાનું છે. નહીં તો આપણે એ વાંકમાં આવશું જે ખુદા કહે છે કે તમ લોકોએ મારી કદર ન કરી, વમા કદરુલ્લાહ હક્કા કદરી. તમ લોકોએ મારી કદર ન કરી જેવી કદર કરવાની હતી. વિચાર કરો કે મને એવું લાગે છે કે ઇમામ સુલતાન વર્ષે તો આમાં કલામ ઇમામ મુબીનમાં કીધેલું પણ કે તમે આપણે છે ને ઇમામની કદર નથી. ઇમામ આ દુનિયાના અંદર આવેલા છે, એ આપણા માટે જ આવેલા છે, આપણી હિદાયતના માટે, આપણે તારવા માટે જ આવેલા છે. અને અગર આપણા માટે ઇમામ આવેલા અને આપણે ખુશકિસ્મતીથી, ખબર છે ઇમામનું ફરમાન છે કે તમારી રૂહો પર અમને મોહબ્બત આવી તો તમને ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ આપ્યો. તો એવું નથી કે આપણે ફાલતુમાં પેદા થઈ ગયા છીએ ઇસ્માઇલી મઝહબના અંદર, કોઈ વજહ છે. ઇમામને આપણી રૂહ ઉપર મોહબ્બત આવી હતી તો એ કહે છે કે હું એ તમને મોહબ્બતથી ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ આપેલો છે. જે આપણે ઇસ્માઇલી પેદા થઈ ગયા, ઇમામની બૈયતમાં છીએ, ઇમામના સાથે છીએ, એવું તો નથી થઈ રહ્યું કે આપણે ઇમામની કદર નથી કરી. આપણે કોઈ વાંકમાં તો નથી, આપણે ક્યાંય કચાસમાં તો નથી, આપણે બરાબર આપણી નાળ તપાસી છે. અને અગર આપણે ખબર પડે છે આપણું વાંક છે, કેમ કે આપણે બહુ કમજોર છીએ. તોબો તકસીરદાર બંદો સિરતા પા ગુનેગાર. અગર આપણે ખબર પડે છે, આપણે તોબો કરવાની છે, ખૂબ ગડગડાવી નથી, માફી માંગવાની છે, ખૂબ zikr ઇબાદત ગિરિયાવઝારીથી પોતાના દિલની સફાઈ કરવાની છે. કેમ કે જ્યારે આપણે કહીએ છીએ કે ઇમામત ડેના અંદર જ્યારે બેસશે, તખત ઉપર એનો તાલીકો આવશે, એની દુઆશીસ આવશે, તો ખબર છે ને, આપણે ઇમેજિન કરવાનું આંખો બંધ કરીને કે દુનિયાબાને કોઈ બાદશાહ હોય, તખત ઉપર બેસે અને એના સામે માણસો હોય, એના પર રાજી થાય તો શું કરે? પોતાનો ગલાનો હાર લે અને ફેંકી દે, એ દઈ દે, મોતી બીખરી જાય. એ દરબાર લાગશે 11 જુલાઈના અને આપણે એના સામે સજદૂદમાં અંદર બેઠેલા હશું. શું આપણે એને રાજી કરશું? અગર આપણે એને રાજી કરશું તો એ ઉતારીને હાર આપણે આપી દેશે
અહીંયા ફિઝિકલ હારની કાંઈ વાત નથી થઈ રહી, કોઈ દરબારની વાત નથી થઈ રહી, બધી બાતિનની વાત થઈ રહી છે કે જ્યારે એ આપણી રૂહોને જોશે અને એ જે તાલિકામાં ખાના વદાન આવશે એ તરત જ આનન અને ફાનન આપણી પ્રગતિ કરશે. કુરાનના અંદર એનું નામ શું છે? રફીઉ દરજાત ઝુલ અર્શ, કે એ આટલો દરજાતનો બુલંદ કરવા વાળો છે અરશ સુધી. અરશ ઉપર કોણ છે? તો એ પોતે છે. તો આપણે શું ચાહી રહ્યા છીએ કે આપણે ફના થઈએ, એવા ફના થઈએ, એવા ફના થઈએ કે અરશ ઉપર પૂગી જઈએ. એના સાથે શું આપણે તૈયારી કરેલી છે? આપણી નાળ બરાબર તપાસેલી છે? આપણા ગુનાઓને આપણે જોયેલા છે? અને જ્યારે ગુના દેખાણા છે તો પછી ધોયું છે? કપડાં ધોવે શું ક્યાં હોવે, મન ધોવે મન શું કહે છે? કપડાં ધોવે શું ક્યાં હોવે, દિલ ધોવે સો પાવે. તો આપણે શું દિલ ધોયું છે? આપણે ગિરિયાઝારી કરેલી છે? જિકર આપણે કરી રહ્યા છીએ અલ્હમ્દુલિલ્લાહ. મને ઉમ્મીદ છે કે બધા ફ્રેન્ડ્સ અહીંયા જેટલા છે બધા આપણે મળીને જિકર કરી રહ્યા છે, તો ખૂબ આપણે ક્વોન્ટિટીમાં જિકર કરી રહ્યા છીએ, એની તારીફ કરી રહ્યા છીએ. વકુલ્લ શૈન સૈનાહુ ફી ઇમામ મુબીન. કે આ એવી આયત જે આપણે કુરાનથી વાંચી રહ્યા છીએ કે મોલા બાતિનના અંદર બધું તારા અંદર છે. જ્યારે આપણે આ આયત કરીએ છીએ, કહીએ છીએ તો શું માંગીએ છીએ? ચશ્મે બસીરત આપને મોલા, કે અમે જોઈ શકીએ કે કેવી રીતે બધું તારા અંદર સમાયેલું છે. મને પણ તું તારામાં ફના કરી લે ને, કેમ કે જ્યારે આપણે ફના થશું ત્યારે આપણી આંખ ખુલશે ને આપણે જોઈ શકશું. તો આ કુરાનની જે આયત છે આ નૂરની આયત છે. મકસદ શું સમજાવવામાં આવેલું છે કે ખુદા ક્યારે પણ પોતાનો નૂર મોકલા વગર રહેતો નથી, ક્યારે પણ એ રહેતું નથી. નૂર હંમેશા દુનિયાના અંદર છે. આ માણસોનું પોતાનું આંધળુંપણું છે, માયાની લાલચ, તખતની લાલચ, સુસ્તી ઇલમથી, કોઈ બી વજહ હોય, કોઈ બી રીઝન હોય, એ નૂરથી પોતે દૂર હટી જાય છે. નૂર ક્યારે પણ નથી જાતું. નૂર તો હંમેશા છે, નૂર ક્યાંય નથી જાતું. તો કોઈ બી કોમને આપણે મિસાલ લઈએ, બધા એના ઉપર ઇમામ આવેલા છે અને ગાઈડન્સ આવેલી છે. અને આપણે એ સમજમાં આવ્યું કે આ પણ નૂરનો રેફરન્સ છે. તો ક્યારે આપણા દિલના અંદર એવો ખ્યાલ આવે, આપણે તકલીફમાં હોય, મુશ્કેલમાં હોય, બીમારીમાં હોય, કોઈ બી કટોકટીમાં હોય, કઠણાઈમાં હોય, આપણે આ વાત યાદ રાખવાની છે કે એનો નૂર મારો ભેગો છે. કેમ કે નૂર ક્યારે પણ નથી, એમ થઈ જ નથી શકતું, એમ બની જ નથી શકતું. મને આ ચીજ યાદ રાખવાની છે અને એની શુક્રગુજારી કરવી છે, એની કદર કરવી છે. હકીકતી માનવમાં મને એની કદર કરવી છે. તો આ તો આપણી એક વર્ષ થઈ. પછી બીજી બહુ પાવરફુલ વર્સ આ ચેપ્ટરના અંદર સૂરે અનામ નંબર 6 અને 122નો વર્સ છે આ. તો આપણે વાંચીએ. અવમન કાના મીતન ફઆહૈનાહુ વજઅલના લહુ નૂરન યમશી બીહી ફિન્નાસી કમન મસલહુ ફી ઝુલમાતી લૈસા બિખારિજિમ મિન્હા કઝાલિકા ઝૈનિલ કાફિરીન મા કાનુ યા માલૂમ. શું કહે છે? ઈ જી મરેલો છે, વન હુ વોઝ ડેડ, ઈ જી મરેલો છે એને જીવતો કરવામાં આવ્યો. જે શખ્સ મરી ગયો છે, મુર્દા છે, એને ખુદાએ જિંદગી આપી. આટલું જ નહીં કે એને જિંદગી આપી, એને નૂર પણ આપ્યું. જો નૂર આપણે વાંચ્યું ને, એને નૂર પણ આપવામાં આવ્યું, અંધેરાથી કાઢવામાં આવ્યું. નૂર આપીને એને શું કીધું કે હવે તું છે ને માણસોના અંદર તું ચાલ ફેર. અંધેરામાંથી એને કાઢવામાં આવ્યું. કેની વાત થઈ રહી છે? કેની વાત થઈ રહી છે? કોણ છે જે મુર્દા છે, કેને જિંદગી આપવામાં આવી છે અને નૂર આપવામાં આવ્યું છે, એવી તાકાત કે એ માણસોમાં ચાલે, હલે ફરે છે. આ કોણ છે? પહેલે તો આપણે પોતાની જ વાત કરીને, પહેલે પોતાની વાત કરીએ. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે, ભાઈ આપણે પોતાની વાત કેવી રીતે કરી શકીએ? આપણે તો જીવતા છીએ. તો ક્વેશ્ચન, શું આપણે જીવતા છીએ? જે કુરાનના અંદર ડેફિનેશન છે જીવતાની, જે ફરમાનના અંદર ડેફિનેશન છે જીવતાની, શું આપણે જીવતા છીએ?
કેમ કે આપણું જે જીવન છે એ 3 મકામ ઉપર છે. બદનથી જિંદગી જે આપણે છીએ દેખાય છે, રૂહથી જિંદગી અને અક્કલથી જિંદગી. શું આપણે હકીકતી તौर ઉપર ત્રણેય જગ્યા ઉપર જીવતા છીએ? અગર નથી તો પછી એનો મતલબ થયું મરેલા છીએ, મુર્દા છીએ. ખુદા કુરાનના અંદર એ કહે છે કે જે મરેલો હતો એને અમે જિંદગી આપેલી. તો ઘણા માણસો એમ સમજે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ હતા ને, એનો એ મોજીઝો હતો કે મુર્દાને જીવતા કરતા હતા. જે પૈગંબર જેને જીવતો કરે તો પછી એને મરવું જ ન જોઈએ. કેમ કે અગર પૈગંબરે મોજીઝો કર્યો અને મોજીઝો ખતમ થઈ જાય તો એ પૈગંબરની શાન ન થઈ. તો આ થઈ અક્કલને ઇસ્તેમાલ કરવાનું. આ થયું અક્કલને ઇસ્તેમાલ કરવાનું કે એવું કેવી ચીજને આપણે મોજીઝો કહીએ કે જે ખતમ થઈ જાય છે. મોજીઝોનો કહેવાનો મકસદ એ છે કે જે ખતમ ન થાય, જે હેરાન કરી નાખે. કોઈ માણસને અગર પૈગંબરે જીવતા કરેલા હોય તો ક્યારે ન મરે? તો આપણે કોઈ માણસ દેખાતો નથી હઝરત ઈસા અલૈહિસ્સલામના ટાઈમમાં. મતલબ કે જે જાહેર આપણે લઈ રહ્યા છીએ એ ગલત છે. બાતિનને સમજવાની છે. અને આપણે સમજીએ છીએ, ઇલ્મમાં આપણે એટલી તરક્કી કરેલી છે કે બાતિનનો મતલબ છે કે અગર આપણે ફિઝિકલી જીવતા છીએ તો શું રૂહાની તौर પર જીવતા છીએ, અકલાની તौर ઉપર જીવતા છીએ? કેમ કે આપણું બદન ખાલી બદન નથી. જો કોઈ પાસે બદન હોય અને રૂહ ન હોય ને તો એને મુર્દો કહેવાય. હકીકતના અંદર ફિઝિકલીને મુર્દો કહેવાય. કોઈ માણસનું બદન હોય, રૂહ હોય અને અક્કલ ન હોય તેને ગાંડો કહેવાય. એનાથી આપણે એક્સપેક્ટ નથી કરી શકતા કોઈ માણસ મરેલો હોય કે કોઈ ગાંડો હોય, એની અહીંયા વાત નથી થઈ રહી. વાત થઈ રહી છે કે જે માણસ છે જેના અંદર રૂહ છે ને અક્કલ પણ છે, શું એ જીવતો છે જેને જીવન આપેલું છે? તો ખબર પડે છે કે જ્યારે આપણે કુરાનની This is short. જે Where is it? ઓફ થઈ ગઈ છે, પ્લીઝ ચેક કરો. કોઈનું જ્યારે આપણે પોતાની વાત કરીએ છીએ, આપણા પાસે બદન, રૂહ અને અક્કલ ત્રણેય ચીજો છે. ના ગાંડા છીએ ના મુર્દા છીએ. તો આપણે ત્રણેય મકામ ઉપર જિંદગી જોઈએ. અગર નથી તો ખુદા કહે છે કે હું એ મારી મહેરબાનીથી એને જિંદગી આપી. એ રહેમાન એ જિંદગી આપે છે. તો અહીંયા ક્વેશ્ચન થાય છે, કેમ કે આપણે આપણી વાત કરી રહ્યા છીએ ને કે કેવી રીતે એ જિંદગી આપી. તેનો બહુ આસાન તરીકો એ છે ને કે જ્યારે આપણે ફિઝિકલી દુનિયામાં મા બાપથી પેદા થયા તો આપણે ફિઝિકલી જીવતા થયા. જ્યારે આપણે ઇમામના ફરમાન પોતાના કાનથી સાંભળ્યા, એનાથી ઇસ્મે આઝમ લીધેલું, એની હિદાયત લીધેલી, કાનથી જ્યારે એ નૂર દાખલ થાય છે તો રૂહ જીવતો થાય છે. ઇલ્મની જ્યારે ખોરાક ખરાવવામાં આવે છે કાનથી તો રૂહને જિંદગી મળે છે, અક્કલને કુવત મળે છે. રૂહાની અને અકલાની જિંદગીની શરૂઆત થાય છે જ્યારે zikr, ઇબાદત અને ઇલ્મ ઉપર કામ કરવામાં આવે છે. તો ખબર છે ને, દુનિયાબાને આપણી કોઈની ઉંમર હોય 50 વર્ષ, પણ ઇલ્મની ઉંમર થઈ શકે છે 10 વર્ષ હોય, 15 વર્ષ હોય. આ બહુ મુમકિન છે. કેમ કે અગર આખી જિંદગી દુનિયાનો ઇલ્મ લીધો અને દીનનો ઇલ્મ ન લીધો તો 3 અલગ અલગ ઉંમરો હશે એક માણસની. બદનથી તો કોઈ કે 80 વર્ષ કે કોઈ કે 60 વર્ષ, કોઈ બી ઉંમર હોય. ઇલ્મની શું ઉંમર છે, રૂહની શું ઉંમર છે, એ આપણે જોવાનું છે. જેવી રીતે મૌલાને કોઈને કીધું ને, હાજરી ઇમામને, કે અમે તો બુઢા થઈ ગયા છે. તો ઇમામ કહે છે, તમે ક્યારે પણ એ બુઢા નથી થયા. તો ઇમામ કેને જોતા હતા? રૂહને જોતા હતા. અને રૂહ તો ક્યારે બુઢી થતી જ નથી. તમને ખબર છે કુરાનમાં કહેવામાં આવે છે કે જન્નતના અંદર બાયુ 16 વર્ષની હશે, એનાથી ઉપર થશે જ નહીં. તો આપણે ખુશીમાં મસ્તીમાં શું કહે, મારે તો સ્વીટ 16, એનાથી ઉપર જાશું જ નહીં. આપણે મસ્તી કરતા હોઈએ, રાઈટ? તો એ કેમ મસ્તીને બી એની હકીકત છે પાછળથી કે આપણી રૂહ ક્યારે બુઢી નથી થઈ શકતી. પણ રૂહને એ ઉંમર સુધી મેચ્યોરિટીમાં લાવવા માટે જેટલું zikr, ઇબાદત અને ગિરિયાઝારી જોઈએ છે, શું આપણે એ કરેલા છે? જેવી રીતે દુનિયાના અંદર આપણે સર્ટિફિકેટ મળે કે ડિગ્રી મળે કે ગ્રેજ્યુએશન કર્યું, શું આપણે પોતાની અક્કલ આ ઇલ્મમાં નાખીને આપણે એવું લાગે છે કે આપણે કોઈ ડિગ્રી મળી, કોઈ સર્ટિફિકેટ મળ્યું? ફિઝિકલી નહીં, પોતે પોતાના અંદર ઇમામથી રિસીવ થયું છે કે નહીં?
કોઈ આઈઆઈએસ કે કોઈ ઇન્સ્ટિટ્યુશનની વાત નથી થયેલી. પોતાના બાતિનના અંદર પોતે પણ મહેનત કરેલી, કેમ કે ઇમામનો હુકુમ છે. શું પોતાની જિંદગી આપી આપણે? આવા પોતાથી આ ક્વેશ્ચન કરવાના છે. જો ઇમામત ડેની જે આપણે તૈયારી કરી રહ્યા છે ને, આપણે યાલી 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 કરીએ, ઝિકરને આપણે ઇન્ટેન્શન કરેલું, ખાલી એ મકસદ નથી કે આપણે યાલી યાલી કરશું. આપણે એના અંદર ઊંડાણમાં જઈને પોતાને સમજવાનું છે. આપણે હવે જાગી જવાનું છે કે ઇમામત ડે આવી રહ્યું છે, તો આપણે આ ઇમામત ડેથી પૂરો ફાયદો, પૂરો લાભ ઉપાડવાનો છે અને ખૂબ તરક્કી કરવાની છે. કેમ કે ખબર નથી કે 100 વર્ષ ક્યારે પૂરા થશે. તો એક એક દિવસ આવો અવસર આવે તો અવસરમાં તો આપણે નૂરથી નાઈ લેવાનું છે. જરા બી કચરો મૂકી નથી દેવાનો, એકદમ જ આખો હાસિલ કરી લેવાનું છે. પણ એના માટે એવી તૈયારી જોઈએ, અને તૈયારી માટે જ આપણને સવાલ કરવાનું છે, શું છે મારી રૂહની ઉંમર? હજી નાના બચ્ચાને જેમ રમે છે કે એને સમજ આવી છે કે શું જિમ્મેદારી છે. શું છે મારી અક્કલની ઉંમર? આ ઇલ્મના અંદર મારી અક્કલની ઉંમર શું છે? બદન તો ભલે કેટલાનું બી થયું હોય, બદન તો ખાક છે ને, ખાકમાં વયો જશે. જી મહેનત લેવાની છે એ રૂહને અને અક્કલની લેવાની છે. અને ઇમામે કીધું આપણે ક્યારે એટલા બુઢા નથી, તો કોઈ એમ નથી કહી શકતો કે હવે મારાથી કેમ થાય. જે એમ કહે છે ને એ ના શુક્રગુજાર છે. એ ઇમામની ફરમાનના સામે કહે છે મારાથી કેમ થાય, તો એવું ખબર છે એનો મતલબ શું થયું? માફીના સાથે ઇમામ ખોટું બોલી રહ્યા છે, આપણે સાચું બોલી રહ્યા છે. થઈ શકે છે? નથી થઈ શકતું ને. તો જ્યારે કોઈ આપણે એવા શબ્દ કાઢીએ મારાથી કેમ થાય, તો તોબો તોબો તકસીરદાર, આ નાદાની અને એલમની કમી છે. યા મોલા, તારા સાથે બધું મુમકિનાત છે, તું શહેનશાહ મુમકિનાત છે, તારા સાથે બધું પોસિબલ છે. મારી જ નાગડદાઈ છે, મારી જ સુસ્તી છે કે હું આમાં મહેનત નથી કરતી. તો એવી રીતે પોતાને સમજાવવાનું છે, જગાવવાનું છે. આપણે કેટલા ફરમાનના અંદર આપણે વાંચતા હોય અને આપણે એક વાત કરતા હોઈએ કે ઇમામે તો થપ્પડ મારેલું. ઇમામ તો મારે ફરમાનના અંદર સુલતાન મળશે તો આપણે સમજાવે, આપણે હવે પોતે પોતાનું કામ કરેલું કે નહીં? તો શું સમજાવવામાં આવે છે કે મરેલા હતા, જિંદગી દેવામાં આવી, અને પછી જ્યારે નૂર દેવામાં આવ્યો ને, નૂર જે છે પ્રગતિને પ્રગતિ પર લઈ જાય, તો પછી આ નૂરે એ કાબલિયત આપી કે એ જે છે ચાલે છે માણસોના અંદર. તો કયો નૂર ચાલે છે? આજે આપણે ગોતવા માંડીએ કે કેનું નૂર જે છે મારા અંદર, તમારા અંદર ચાલે છે. આપણી પાસે જવાબ છે, એ ઇમામનું નૂર છે. જીવત હકીકતના અંદર કોણ છે? ઇમામ છે. તો ઇમામ આપણા અંદર ચાલે છે. જેવી રીતે મિસાલના તौर પર આપણે બેઠા હોઈએ અને એકદમથી આપણે યાદ આવે કે મને જિકર કરવાનું છે, તો આપણે કહીએ કે ભાઈ મને મારા ફરિશ્તા યાદ દેરાયું કે મને છે ને મોલાનું નામ લેવાનું છે. એ ફરિશ્તો ક્યાંથી આવ્યો હતો? ઇમામે એને મોકલ્યો હતો. કેમ કે આપણે આ બી સમજી છે, આ કોન્સેપ્ટ છે ને કે જેવી રીતે શૈતાનની આર્મી છે એવી રીતે ઇમામની બી આર્મી છે. તો આપણે જ્યારે એમનું નામ યાદ આવ્યું ને આપણે જપણમાં લાગી ગયા, એની યાદગીરીમાં લાગી ગયા, તો એ નૂર જે આપણા અંદર ચાલે છે, જે આપણી જિંદગી આપે છે, કેમ કે આપણે મુર્દા હતા, જિકર ભૂલી ગયા, મુર્દગી આવી ગઈ, યાદગીરી આવી, જિંદગી આવી ગઈ. તો એવી રીતે લમ્હા 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 આપણે જીવતા જીવન જીવત થઈ જવાનું છે. તો એ કોણ છે જે આપણા અંદર ચાલે છે? એ ઇમામ જ છે જેનો નૂર આપણા અંદર ચાલે છે. બીજી જે સમજ છે થઈ એ આ થઈ. ત્રીજી વાત કરી કે જ્યારે આ કુરાનના અંદર આ સમજાવવામાં આવે છે કે એ જે મુર્દો હતો જેને જિંદગી આપવામાં આવી, પછી એને નૂર આપવામાં આવ્યો અને પછી એ માણસો અંદર ચાલતો હતો. તો જ્યારે આપણે આખો વર્ષ જોઈએ તો એવું નથી કે ઇમામ ક્યારે પણ બી મુર્દા હતા, એવું નથી થઈ શકતું. ઇમામનો નૂર હંમેશાથી છે, જીવત છે અને એના અનાકારથી છે. તો પછી અહીંયા કેની વાત થાય છે? અહીંયા એવા મોમિનની વાત થાય છે જે પહેલે તો મુર્દો હતો, એને જિંદગી આપવામાં આવી અને પછી ઇમામના નૂરના સાથે એક થઈ ગયો. એ નૂરના સાથે એક થઈ ગયો. કેની મિસાલ અહીંયા આપણે? આપણા પીર સદરુદ્દીનની, પીર નાસિર ખુસરોની, જેણે પાછળ આખી જમાત ઇસ્માઇલી થઈ. આપણે જે હિન્દુસ્તાનથી છે બધા પીર સદરુદ્દીનને માનીને આપણે ઇસ્માઇલી થયા, અને આખા ચાઇના, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, જેટલી બધી આ બધી ચાઇનાની બધી કન્ટ્રીઝ છે એ પીર નાસિર ખુસરોથી એ લોકો ઇસ્માઇલી થયા.
તો જ્યારે પીરોએ એટલી મહેનત કરેલી, એ લોકો પોતે નૂર બની ગયા, અને એવી તાકાત એ લોકોના અંદર ઇમામના નૂરથી આવી કે એ લોકો માણસોના અંદર ચાલતા હતા. શું કામે? એ લોકોને અંધેરાથી કાઢવા માટે અને એ લોકોને નૂર દેવા માટે, અંધેરાથી કાઢીને નૂર દેવા માટે. તો જ્યારે નૂર આપવામાં આવે તો શું થાય? મુર્દગી જાતી જાય અને જિંદગી મળતી જાય. શું ચાહીએ છીએ આપણે? જીવન. જેવી રીતે આપણે જ્યારે જિકર કરેલો ને, તો 40 દિવસના અંદર આપણે જિકર કર્યો, જે પહેલો જિકર જે આપણે શીખો એ અલહઈ, કુરાનના અંદર આ ઇસ્મે આઝમ છે કે જે જીવત છે ને જીવન દઈ શકે છે. શું આપણે અહીંયા દેખાય છે આ ચીજ કે જે જીવન છે અને જીવન દઈ શકે છે? તો આ જે વર્ડ છે ને, હું તમને અહીંયા દેખાડું, આ છે ને, દેખાય છે તમને? આ હૈયા, આ રૂટ વર્ડ જે છે એ હૈનું જ વર્ડ છે, અલહઈનું વર્ડ છે. આ રૂટ વર્ડ એ જ છે કે જીવન છે ને જીવન દેવાવાળું, અલહઈનું જે છે. તો આપણે જે પેલો જિકર કરેલો એની જ આપણે રિપીટ કરી રહ્યા છીએ કે ઈમાનનો નૂર એવો નૂર છે કે જે આપણે મુર્દગીથી જિંદગી આપે છે, જીવન આપે છે, અને અંધેરાથી કાઢી નાખે છે. કેમ કે જ્યારે મુર્દા છીએ ત્યારે અંધેરામાં છીએ, જ્યારે જીવતા છીએ ત્યારે નૂરના સાથે છીએ. તો શું મજેની વાત શું કહે છે પછી કે ઇટ હેઝ બીન મેડ પ્લીઝિંગ ટુ ધ ડિસબિલીવર દેટ વિચ દે વર ડુઈંગ. જે લોકો નાદાન છે, જે લોકો ઈમાન નથી લાવતા, તો અહીંયા તો ચલો કાફિર કહેશે, કોઈ કહેશે કાફિરીન, ઠીક છે ને, પણ આપણે કેમ કે ઇલ્મના અંદર છીએ તો આપણે બરાબર તપાસીને જોવાનું છે કે આપણે તો ખરાબીમાં ગલતીમાં નથી. શું કહે છે કે ખુદા જે છે પોતાના નૂરથી લોકોને અંધેરામાંથી કાઢી નાખે છે. પછી શું એ લોકો નીકળેલા રહે છે કે પછી પોતાના મરજીનું કામ કરે છે? અને ખુદા બધું જાણે છે કે એ શું કરે છે. તો પોતાની મનમાની કરે છે, પોતાની નફ્સની મનમાની કરે છે કે એ લોકો ઇમામની તાબેદારી કરે છે, એ બધું એને ખબર છે. તો આપણે તો કંઈ આ વાંકમાં નથી આવતા કે આપણે એનો હુકમ ભૂલી જઈએ છીએ અને પછી પોતાની મનમાની કરીએ છીએ, સુસ્તી કરીએ છીએ, નાગરદાઈ કરીએ છીએ અને પોતે ચૂઝ કરીએ છીએ કે આપણે મુર્દા થઈ જઈએ. અગર આપણી આ હાલત છે તો આપણા પાસે આ બહુ મોટી એક ઓપોર્ચ્યુનિટી આવેલી છે. જો રિમેમ્બર કે આપણે જ્યારે ઇમામની ડાયમંડ જુબલી મનાવતા હતા તો ઇમામ બહુ રાજી હતા, બહુ ખુશી હતા, દીદાર દેતા હતા, અને ઇમામે પછી એકદમથી આપણે ખબર નહોતી કોઈને, અને દાઈનો ટાઇટલ આપી દીધો. તો યકીન કરો કે જ્યારે આ ખુશાલીના અવસર આવે છે ને, ઇમામ બહુ રાજી હોય છે. મા બાપ હોય ને, એના બચ્ચાની વાત માનતા હોય ને, તો મા બાપ છે ને રેડી બેઠા હોય કે પોતાનું ખજાના પર લૂંટાવી નાખે, નહીં તો રાખીને રાખે પોતા પાસે. તો ઠીક કામ કરતો તને આપો, અને જેવી રીતે ઠીક કામ કરે તો તરત વધારે આપી દે, જેટલું ડિઝર્વ ન કરતો એના કરતાં વધારે આપી દે. કેમ કે મા બાપનું તો દિલ દેવાનું જ હોય છે, પણ એ લોકો વાટ જોતા હોય છે કે તમે પોતાની કાબિલિયત તો શો કરો મને, તમે એવા કામ તો કરો કે મને એવું લાગે કે તમે રસ્તા ઉપર છો, તમે મને રાજી કરવા ચાહો છો. તો ઇમામત ડે ખાલી સારા કપડાં પહેરવા, મજલિસ અટેન્ડ કરવા કે મહેંદી લગાવવા એનું નામ નથી, દાંડિયા રમવા એનું નામ નથી. આ એક અવસર છે જેમાં આપણી રૂહાની તરક્કી થઈ શકે છે, આનંદ ફાનંદ. કેમ કે એની રહેમતનો વરસાદ વરસવાનો છે, એની રહેમતનો ખૂબ જોરદાર વરસાદ વરસવાનો છે. પણ રિમેમ્બર, જ્યારે વરસાદ થાય છે તો એ પથરા ઉપર પણ થાય ને માટી ઉપર પણ થાય. માટી પોતાને નરમ રાખે છે ત્યારે એના અંદર સારા ફળ ઉત્પન્ન થાય. પથરાને કાંઈ બી નાખો, કાંઈ ફરક નથી પડવાનો. તો આ ચીજ આપણે મગજમાં રાખીને પોતાને ઇમામત ડેના અંદર જ્યારે આપણે જાશું, આપણે મજલિસ તો અટેન્ડ કરવી શરૂ કરી નાખી. ચાંદ રાતની મજલિસ અટેન્ડ કરી, બેતુલ ખ્યાલની મજલિસ અટેન્ડ કરી, ખુશાલીની મજલિસ તો ચાલુ થઈ ગઈ છે. તો શું આપણે આ જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, પોતાની અંદર નાળ તપાસી રહ્યા છીએ? શું આપણી તૈયારી છે? 11 જુલાઈ હવે દૂર તો નથી, આજ 9મી તારીખ તો થઈ ગઈ, 2 દિવસના અંદર છે. એ દરબાર ઉપર બેસશે અને જોશે કેની રૂહ છે તૈયાર, જેને હું આપું. શું એમાં આપણે હસું?
ઉમ્મીદ છે કે આપણે હસું, આપણી ખાહિશ છે કે આપણે હસું. હજી 2 દિવસ છે આપણા પાસે કે આપણે પોતાની નિંદરને કુરબાન કરીને નામ ખૂબ લઈએ અને ગિરિયાઝારી કરીને જેટલી બી ભૂલ છે, જેટલી બી ગલતીઓ છે એના હાથ જોડીને ગડગડાવીને માફી માંગીએ. માફી માંગીએ કે મોલા તું રહેમ ફરમા, તું રહેમાન છો મોલા. અમે પશેમાન છીએ, એમાં કોઈ શક નથી મોલા. પણ અમારા અંદર ખાહિશ છે કે હવે અમે સમજી રહ્યા છીએ નૂર શું ચીજ છે. અને તું કેટલો રાજી થાસ જ્યારે અમે ઇલ્મ અમલથી પોતે આગળ વધીએ છીએ. અમે આ ચીજની હવે સમજ આવી ગઈ છે. કોઈની નિંદા નથી કરવી, કોઈને માટે ખરાબ નથી વિચાર કરવાનો, પોતાના મનને સાફ રાખવાનું છે. જે પોતા માટે ખરાબ કરે છે ને કરવા દે, એને મૂકી દે એ લોકોના રસ્તા પર. આપણે પોતે પોતાના દિલના અંદર સફાઈ કરવાની છે. કોઈના દિલના અંદર કોઈના માટે ખરાબ ખ્યાલ નથી રાખવાનો. કોઈએ દુઃખ દીધેલું છે એને માફ કરી નાખવાનું છે. અને ખુલ્લા સાફ દિલથી ઇમામના સામે હાજર થવાનું છે અને હાથ જોડીને માફી માંગીને આજીજીથી માથું ટકાવીને એનાથી ભીખ માંગવાની છે કે મોલા તું જ આપ, મોલા તું જ દયાળુ છે, તું જ નૂરનો દેવાવાળું છે મોલા. અમારી કોઈ તાકાત, અમારી કોઈ કાબિલિયત નથી મોલા. યા મોલા તું અમારા પર રહેમ ફરમાવજો મોલા. તો આપણે અહીંયા રોકીએ. મને ખુશી થશે કે બધા ભાઈ બહેન જે લોકો છે એ લોકો પોતાની તૈયારી, પોતાના અંદર જે ભાવનાઓ છે એ શેર કરે. તો આપણે એવું લાગશે કે આપણે બધાએ મળીને ઇમામત ડેની તૈયારી કરી રહ્યા છીએ. Subhanallah, Subhanallah, Subhanallah. It is amazing that on every occasion we look back at how we have spent the year or how we have progressed in our journey. And especially on these type of beautiful occasions when Imam, when he became the Imam on Takht Nashini and he made the farman that the only thing valuable in his life is to serve the Jamaat, right? So it is so, Giriya Azari feeling that, Ya Mola, you have sacrificed your whole life for us. And what are we doing? What do we need to come to that we can make you happy? And then these sessions help us reflect, because at times we think that there are so many traps of shaitan comes to us, but it is very crucial that we need to know that if shaitan is so powerful in us, Mola is way more powerful than shaitan. It is us who needs to think that, yeah, today is the day, today is the day where I am going to make change, where my Mola is happy with me and I've been giving the title of Dai, and understanding these beautiful knowledge makes us learn that, today is the day we need to make change. So Alhamdulillah, this was a beautiful session. The verses, amazingly, how you explained about our peers walking into us so they can eliminate the darkness and bring us to light, which was the most amazing point, truly. Friends, chat is open. Thank you, Karima Saba, for posting the session's Quranic verses. Friends, chat is open and you can unmute or you can raise your hand, come forward and ask your questions, comments, any reflections you would like to share on this beautiful occasion. Yali Madat Nehmat Saiba. Madad. Thank you so much, Nehmat Saiba. Thank you so much. It was a beautiful session. And you know what? The last time, that was my first time when I heard about before Navroz, you had a session. So वो पहली बार था कि जब मैं समझी थी कि नवरोज क्या होता है और किस तरह सेलिब्रेट करना है. And that was my first Navroz in my whole life, कि जिसको मुझे लगता है कि आज तक जैसे मैं उसकी वो खुशी, I cannot forget जो चीज मैंने उस दिन महसूस की. And today also the way you explained it, कि किस तरह से इस डे को सेलिब्रेट करना, and what can happen. As you mentioned, that when Imam is happy, he opens the darbar for you and he can just give you anything, right?
just like you mentioned about the title of Dai he gave us. So I felt like कि जैसे मुझे कितना बड़ा एक जैसे मौका मिलने जा रहा है कि I'll be in that दरबार and maybe मौला बापा की नजरे करम पड़ जाए मुझ गरीब पर और हम सब पर. And I mean, you just changed the whole mindset ke, what I'm going to attend. So thank you so much. Mola bless you. Amin. Thank you for coming forward and sharing. Thank you. That is so wonderful. Thank you for doing that. Alhamdulillah, we would love to hear more friends come forward, how you are celebrating, how you're planning to do it. What are your intentions towards the Imamat Day? You can come forward and share. Ji Sultana Saiba. अहमद साहबा बहुत बहुत अच्छा लगता है सुन के, बहुत मजा आ रहा है. शुक्र शुक्र. मैं वो बात बता नहीं सकती, मेरे को बहुत मजा आ रहा है. मल्ला हमेशा आपको इस तरह रखे, Amin. हमेशा आपकी सेवा में रखे मुला. Amin. Thank you कि आप आए थैंक यू आगे यारी बोले. मदर. यारी मदर. Thank you. बहुत खुशी हुई कि आप बोले. આજે છે ને यारी તમારો मदर. દિવસ છે, તમે બોલો. આજે આપણે બધાએ મળીને એકબીજાને આપણે ઉત્સાહ અને હિંમત અને ખુશી, કેમ કે આ ખુશીનો દિવસ પણ છે. Shukr Mala. We would love to hear more friends come forward. I know there are friends who are posting messages in the chat. So much to learn. Yes, indeed. So very well said. Thank you very much. Wonderful session. Thank you, Mala. Bless you. Alhamdulillah. Any other friends would like to come forward and share? I can say something. Ji. Today you explained to me that I am a murdo. કેવી રીતે જીવંત મરવાનું છે. અને ખુશાલીમાં જે તે ઝાહેરી દીદાર આવે છે કે કેટલા અમે ઇંતજારીથી zikr કરીએ છીએ, એવી રીતે you gave me a completely different picture કે હા હું આવી રીતે ખાને જઈશ. તૈયારી કેવી છે, મારી દિલની તૈયારી કેવી રીતે મોલા બાપા પહોંચું તો એની રહેમત મારા ઉપર ઉતારે. કે જે તે સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે હવે તમે કરાર કરો ને તમારા ખુદાવીને તમારા દિલમાં જગ્યા આપો. આ ટાઈમ છે એને જગ્યામાં આપવાનું. ક્યારે ઈ રાજી થાય અને ઈ ક્લીન્સ કરીને બેસી જશે રાજા. સો રિયલી સમથિંગ ટુ આ 2 દિવસ છે. અમે I feel like કે અમે બધા એટલી ગિરિયાઝારી કરે, એક શ્વાસમાં આ મોતી બનાવીને ઈ મોતીનો હાર એને પહેરાવીએ. Amin. Subhanallah. Beautifully said. Beautiful. Thank you. Thank you so much. આવી રીતે જ્યારે તમે શેર કરો છો ને, તો રિમેમ્બર કે આપણે એકબીજાને, તમે મને બી ઉત્સાહ આપો છો, રાઈટ? જ્યારે તમે શેર કરો છો, કેમ કે એવું લાગે ને કે ક્યારે આપણે હર દફા આપણે આવી વાતો કરીએ છીએ, પણ અજીબ જે મોજીઝો છે ને, જેવી રીતે અનિલાબેન આવી, એ હમણાં જોઈન કર્યું છે અને એ સાંભળે છે ને પછી એ જ્યારે વાત કરે છે તો લાગે છે કે અરે હજી તો આપણે ઘણી વાત કરતી રહેવાની છે, હિંમત ધરાવતા જવાની છે. તો જ્યારે તમે બોલો છો ત્યારે તમે મને હિંમત આપો છો અને એ ઉત્સાહ આપો છો કે નહીં, આપણે આ ચીજ કન્ટિન્યુ કરતા રહેવાની છે અને આપણે આ રસ્તા પર ચાલતા જ જવાનું છે અને ક્યારે પણ હિંમત નથી હારવી, ક્યારે પાછળ નથી જોવાનું. અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. મને બીજું યાદ આવે છે નિયામત સાહેબા, જ્યારે મોલા બાપા પેરિસમાં ગોલ્ડન જ્યુબિલીમાં ઉભા થયા ત્યારે કે નો માઉન્ટેન, નો ઓશિયન, નો ડેઝર્ટ કેન સેપરેટ મી ફ્રોમ માય જમાત. તો અમને ઈ પૂછવાનું છે કે ઈ તો મારી સાથે સેપરેટ નથી થતા, અમે કેમ એના સાથે જુદાઈ છે, ઈ જુદાઈનો ફિરાગ ઈ મગજમાં ભરી રાખવાનું છે અને પછી દિલમાં ઈરાદો કરવાનું છે કે હવે મોલા બાપા આજે સુસ્તી થઈ પણ હવેથી હું તને પલ પલ તું મને યાદ આપ કે હું તને ભૂલું જ નહીં. સુભાનઅલ્લાહ. સુભાનઅલ્લાહ. તો છે ને કેવી અજીબ વાત છે ને કે આપણે જ્યારે
જમાતખાને જાશું તો આપણે તૈયાર થશું, મહેંદી લગાવશું અને સારા કપડાં બી પહેરશું ને ખુશી ખુશી જાશું. પણ જે લોકો ઇલ્મ અમલમાં આગળ હોય, આ રસ્તા પર હોય, એ લોકોના દિલના અંદર એ જુદાઈનો વિરાગ હશે, અંદરથી આંસુ નીકળતા હશે. તો કેટલી અજીબ વાત ને કે ઉપરથી તો ખુશી અને અંદરથી એક કિસ્મની ગિરિયાવઝારી ચાલતી હોય. અને દુનિયાના માણસો આ ચીજને ન સમજે. જમાતના અંદર બી જે લોકો ઇલ્મ જ્ઞાનમાં આટલું નથી સમજ રાખતા એ લોકો ન સમજે. તો મને જ્ઞાન યાદ આવે છે પીરનું. પીર કહે છે કે મને બરાબર કરે કરજો કે સીડી સાંકડીમાં હે મને ગુર મળ્યા, મારે લોક શું વ્યવહાર. પછી કહે છે કે શું બ્યુટિફુલ જ્ઞાન છે. ટાઢું ટાઢું મીઠું બોલીએ બરાબર કે મારું લોક શું વ્યવહાર, કાંટાની મિસી ગુરને કરું પરનામ. શું કહે છે કે હું એક પતલી ગલીમાં જાતો હતો, પીર કહે છે, અને દુનિયાદારી રે દુનિયામાં છે જેવી રીતે છે ચાલતા જઈ રહ્યા છે, અને અચાનકથી ઇમામ સામે આવી જાય છે. હવે મોલા મારો આવી ગયો સામે, હવે દુનિયાનો વ્યવહાર હવે કેવી રીતે બતાવે કે આ તો મારો જાનાન, મારો જાન, મારો ખુદા છે, હું કેવી રીતે પાસ કરી જાઉં કે આ મારો મોલા છે, દુનિયા છે અને દુનિયાના સામે કેવી રીતે. તો આ વાતને મગજમાં રાખો કે જમાતખાનામાં આપણે છીએ અને આપણે સારા કપડાં પહેર્યા છે અને ખુશીનો અવસર છે અને આપણે કંઈ ખુશાલી મુબારક, અને દિલના અંદર આંસુ જાતા હોય કે મોલા મોલા તું રાજી છે ને મારા સાથે, તું મારા સાથે છે ને, તું નવાઝીશ ને મને મોલા, તું મને આગળ વધારીશ ને મોલા. અને બધાએ ખુશાલી મુબારક કરતા અને આપણે દિલથી ગોતતા હોય અંદરથી કે મોલા તું મને મારાથી વાત કરેશ, તું મને દીદાર દેશ, કાંઈક તો તજલ્લી તું તારી દેખાડ મોલા. તો અંદર ગિરિયાવઝારી થતી હોય. તો પીર શું કહે છે કે કાંટાની મિસી, કે એવું લાગ્યું છે મારા પગમાં છે ને કાંટો લાગી ગયો, તો એ ઝૂકીને કહે છે હું કાંટો કાઢવા ગયો અને મારા મોલાના પગ હું અહીંયા હાથ લગાવી લીધા. કાંટાની મિસી ગુરને કરું પરનામ. કેટલો બ્યુટિફુલ એક્સપ્રેશન પીરનું. હા હા હા, કે કેવી રીતે એ સમજાવે છે આપણે કે એક તરફ તો આપણે કહીએ છીએ આપણી ક્લાસીસના અંદર કે આપણે ખૂબ ગિરિયાવઝારી કરવાની છે. તો મોમિન શું હંમેશા રોતું જ રહે છે, પણ એવું રોવું નથી હોતું કે જે દુનિયાદાર જોઈ શકે, સમજી શકે. એના દિલના અંદર એક ફિરાગનું એ ભરેલું હોય છે કે બસ મારા મોલાથી મારે મોલાથી કુરબત જોઈએ છે. અને ઉપરથી તો દુનિયાદારી ચાલતી હોય, કપડાં બી સારા પહેરેલા છે ને ખુશી બી છે ને બધાને મુબારક બી કરીએ છીએ, પણ અંદર એવો zikr, એવી તડપ, એવી પુકાર થતી હોય અંદરથી કે ટપ 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 આંસુ જાતા હોય કે મોલા મોલા બસ તું દયા કરી લે ને, હવે તું મહેરબાન થઈ જા ને, રફીર દરજાત ઝુલ અર્શ, એ તું રહેમાન, એ તું કરીમ, એ તું ગફૂર, બસ તું રહેમાન રહેમ કરી નાખને. તો અજીબ વ ગરીબ એક મોમિનની હાલત હોય છે. એક તરફ અંદરથી ગિરિયાવઝારી અને ઉપરથી દુનિયાદારી, અને મોમિના કામ બરાબર કરતો હોય. તમને ખબર છે ને, ત્યારે છે ને મને મજા આવે કે આપણે જે ઇલ્મ જ્ઞાનના ફ્રેન્ડ્સ મળીને બેઠીએ અને આપણે દિલ ખોલીને એને યાદ કરીએ અને આપણે ગિરિયાવઝારી બી કરી લઈને આપણે કોઈ જજ ન કરે, કેમ કે આપણે જાણીએ છીએ કે આ તો મહેફિલ જ આશિકોની છે અને આશિક તો આશિકીમાં આંસુ બહાવે છે. તો કેવી અજીબ વાત છે ને કે આપણા પીરોએ પણ આ કીધેલું અને જ્ઞાનના અંદર આપણે સમજાવેલું, પણ અગર આપણે ઊંડાણમાં જાણીએ ને સમજીએ તો ખબર પડે કે આપણા પીર પણ આ જ રસ્તાથી ગયા હતા અને ઊંચે મકામ સુધી પૂગી ગયા અને નૂર બની ગયા. એ પછી માણસોના અંદર ચાલતા હતા, નૂર બનીને ચાલતા હતા. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. કુરબાન તમે બધા ઉપર મને હું એટલી આભારી છું, તમે જાણતા નથી. હું બહુ જ આભારી છું કે તમે છો તો આજે આપણે આટલી ઇમામની તારીફ કરી શકીએ, ઇમામની વાતો કરી શકીએ. મને તો પછી એકલા શું કરે માણસ. તો તમે બધાને ઇન્ડિવિજ્યુઅલી હું કહું છું ઇમામત ડે મુબારક, અને તમારી હું આભારી છું કે તમે અહીંયા છો. થેન્ક યુ ફોર બિંગ હિયર એન્ડ ટેકિંગ ઇન્ટરેસ્ટ, કે આપણે આ રસ્તા ઉપર હાથ પકડીને ચાલતા જઈએ. નિયામત સાહેબા, પ્લીઝ એવી રીતે જ અમે આગળ લઈ આવો ને અમને અમારા દિલમાં આટલી ખુશી આપો. ખાલી અમને તમારું આટલું ડીપ સાંભળ્યું ને તો અમને એટલું જોશ આવ્યું છે. તો પ્લીઝ કન્ટિન્યુ.
Mola, he was very happy with you today. એના ઉપર જીભ જ હતી મને લાગે છે, તો બોલ્યા જ કરતા હતા ને અમને ઈ ખોરાક મળતો તમારા રૂને. આમીન આમીન. તમારી દુઆથી માં, તમારી દુઆ બધા તમે દુઆ કરો છો એની દુઆની રહેમતથી એ છે ને હિંમત આપે છે. મને હું બહુ કમજોર છું. Subhanallah, subhanallah. Beautiful. તમે એમને જી તમે એમને મારફત પર પહોંચાડી દીધા. આમીન It માં. was the highest education that you give us. Such a good ilm. શુક્ર. There's no comparison to anyone else. It was really incredible. Very, very good. શુક્ર માં. શુક્ર માં. Thank you. Yeah, it was really nice, really nice. શુક્ર. આપણે મારફતના રસ્તા ઉપર છીએ, મારફતને પામવાની કોશિશ કરી રહ્યા છીએ. Right, but આપણે રસ્તા ઉપર છીએ. temporary તમને સાંભળીને જ અમે થોડા આગળ વધી ગયા. આમીન 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 આમીન. Yeah, okay, Thank you. thank you. Alhamdulillah, we have few comments in the session. So Karima Saba says, beautiful session. And she does mention about a question, but I think you have already talked about it a little bit. If you want to say something, how do we prepare for Imam Day, but also continue to do after Imam Day? So if you want to say something. હા, તો આપણે ખબર છે ને કે જો આપણે જો જિકર કરી રહ્યા છીએ, આપણે 40 દિવસ પૂરા નહીં થશે. 40 દિવસ આપણા ઇમામત ડેના પછી થશે. એનું મકસદ જ છે કે ઇમામત ડે આવી ગયું મતલબ એમ નહીં કે આપણે બધું મૂકી દીધું. નહીં, આપણે બધું કન્ટિન્યુ કરતા રહેવાનું છે. તો ઇમામત ડે 11 જુલાઈ 12 જુલાઈ આપણે જિકર બરાબર કરતા રહીશું અને ઇમામની યાદગીરીમાં રહીશું. અને પછી જ્યારે 40 દિવસ ખતમ થઈ જાય ને તો આપણા અંદર આ હેબિટ બની જવાની જોઈએ કે આપણે પોતે પોતે ખૂબ જિકરના અંદર રહીએ. જે આપણે હેબિટ કરી હતી કે આ 40 દિવસના અંદર આપણે 100 દાના કે 1000 દાના બેસીને ઇબાદત તસબીહ કાઢશું, તે કરતું રહેવાનું છે અને મૂકવાનું નથી. Alhamdulillah. There are few more comments. Maulana Hazrat says in his farman, when you are successful in bandagi, he will be very happy. આમીન. And then Shabir Saba says, impactful session, as always, Hamid Saba. We're blessed, Imamat Mubarak. And I think there is a farman which one of the friend has shared. One of the perspective of Imamat Day may be to recognize the Imam at the spiritual and intellectual level too. As Maulana Hazrat Imam on 29 January 1995 in Moscow, Russia, expressed his desire to recognize him. So Imamat Day is as a reminder to all of us to fulfill his desire, which should be the best way to celebrate Imamat Day. So through Imamat, we have began our journey as Mustajib and move forward to the steps of Imam Shanasi until we actualize the status of Dai, inshallah. Ameen. Imamat Mubarak, Imamat Mubarak, Imamat Mubarak. Thank you, Nyamat Saba, for a wonderful session. I think we are all Gideon, we are all ready to receive Maula's blessings. May he give us tawfiq, ta'id, himmat, and yari to do better in our lives and to continue to be in remembrance. Thank you for sharing your knowledge. Thank you for sharing the time. Thank you, friends, for joining. Just to let everyone know, tomorrow we are continuing our celebration of Imamat Day. So join us tomorrow in the evening session. From 8 o'clock, we will do our, friends will do different mehmanis. So we look forward for everyone to join in our session of continued Imamat Day celebration. Yali Madad, Imamat Day Mubarak all. Yali Madad. Yali Madad. Thank you, Nyamat Saba. Thank you. Yali Madad. Yali Madad. Yali Madad, Imamat Day Mubarak. Imamat Day Mubarak. Imamat Day Mubarak. Yali Madad and Imamat Day Mubarak. Yali Madad Zainat, Imamat. Yali Madad, Imamat Day Mubarak, and thank you very much. Shukran. Shukran. Yali Madad, Yali Madad.